मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति वेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 357 श्लोक थी। समाहिताये प्रविलाप्य बाह्यम् श्रोत्रादिचेतस्वमहं चिदात्मनि तैव मुक्ता भवपाशबन्धैः नान्ये तु पारोक्ष्यकथाभिधायिनः उपाधियोगात् स्वयमेव भिद्यते चोपाद्यपोहे स्वयमेव केवलः तस्मादुपादे विलयाय विद्वान् वसेत् सदा कल्पसमाधिनिष्ठ्या શું કહે છે અત્યારે સમાધિની એટલે કે ધ્યાનની વાત ચાલી રહી છે તો છેલ્લે કહ્યું શું કહ્યું સમાહિતાયે પ્રવિલાપ્ય બાહ્યમ શ્રોત્રાદિ ચેતઃ સ્વમ અહમ ચિદાત્મની ચિદાત્મની શું કહે છે ये પુરુષાહ જે લોકો શું કરે છે બાહ્ય શ્રોત્રાદિ ટૂંકમાં બાહ્યકરણ અને અંતઃકરણ બધું જ ચિદાત્મમાં પ્રવિલાપ કરે છે એને સંકેલી લે છે એ જ ટૂંકમાં આવી પ્રેક્ટિસ જે કરે છે જે આવો સતત પ્રયત્ન કરે છે જગતને અને પોતાના વ્યક્તિત્વને ચિદાત્મામાં સંકેલી લેવાનું ટૂંકમાં એ અધ્યારોપ છે એમ સમજે છે આ બધી જ વસ્તુ કલ્પના છે શું શું કલ્પના છે જગત અને આપણું વ્યક્તિત્વ પણ
આ બધું કલ્પના છે. કલ્પનાનો અત્યારે બાદ કરવાનો છે. કલ્પનામાં નથી જીવવાનું. અત્યારે શેની સાથે જીવવાનું છે? ધ્યાન એટલે માત્ર ને માત્ર ચૈતન્ય સાથે. જેમ ઘડાનો બાદ કરીને માત્ર માટી, એ પ્રકારે જેમ ઘડો રહે જ નહીં, માટી જ રહી જાય, એમ અત્યારે શું કરવાનું છે? આ બધાને સંકેલી લઈ અને માત્ર ચૈતન્ય રહી જાય. આવું કરે છે જે બેસીને આવો પ્રયત્ન. ત એવ મુક્તા ભવપાશમ, એ જ આ ભવના બંધનમાંથી મુક્ત થઈ શકે. ત એવ, એ જ. ન અન્ય, અન્ય બીજા નહીં. કોણ બીજા? બીજા કેમ ના થઈ શકે? તો કે જે માત્ર વાતો કરે છે. પારોક્ષ કથાભિદાયિન, માત્ર આવો પ્રયત્ન નથી કરતા. અપ્રકૃત પ્રવિલાપના, અકૃત પ્રવિલાપના, જે આવો લય કરતા નથી, જે બેસીને આવો પ્રયત્ન નથી કરતા, એને આ ખરેખર આત્મામાં એની નિષ્ઠા નહીં આવે. ઉપર છેલ્લી સમજ પડી જાય, પરોક્ષ ખબર પડે, પણ અપરોક્ષ આત્માના સ્વરૂપની સમજ ના. તમે એમાં ઘણો બધો સમય કાઢો, એટલો સમય કાઢવાનો કે મિથ્યાત્વ સ્પષ્ટ થઈ જાય. જગતનું મિથ્યાત્વ સ્પષ્ટ થાય અને આત્માનું બ્રહ્મત્વ સ્પષ્ટ થાય. એની સાથે વ્યવસ્થિત સમય કાઢવો પડે, તો જ આ ખ્યાલ આવે. માત્ર બોલવાથી કે સમજાવવાથી, અહીંયા શું કહે છે કે માત્ર ને માત્ર ભણવાથી આ નહીં. અહીંયા એક એવો જરા આગ્રહ છે, ભણવાનું જરૂર, શાસ્ત્રના જ્ઞાનથી જ આ બધું આવે, પણ પછી એના ઉપર થોડું આય કરો જ્યાં સુધી આત્માની સમજ સ્પષ્ટ ન થાય કે ચૈતન્ય એટલે શું, વિચારવું ન પડે. જગતને ક્યારેય સત્યતા ન આપે અને આત્માની સતત સમજ પડે, સતત એનો અનુભવ હોય. એ ક્યારે થાય? રીતસરનો પ્રેક્ટિસ કરો. અને એકવાર એ થાય પછી પેલી વસ્તુ સ્પર્શવાની નથી. અહીંયા આના ઉપર એટલે નિધિધ્યાસન ઉપર એ ભાર મૂકે છે. અને અહીં તો કેવું નિધિધ્યાસન છે? જગતનો ભાગ. માત્ર આત્માના સ્વરૂપનો યાદ કર નહીં કરવાનું, એવું નહીં. અહીં તો શેની વાત? નિર્વિકલ્પ સમાધિની જ વાત કરે છે. અહીંયા શેની વાત કરે છે? નિર્વિકલ્પ સમાધિ. નિર્વિકલ્પ સંપૂર્ણપણે આવવું મુશ્કેલ છે. એ મુશ્કેલ છે એટલા માટે કે આપણે વિકલ્પથી બહુ ટેવાયેલા છે. એટલે જ્યાં સુધી આવું કરીએ ને ત્યાં સુધી એ થવાનું નહીં. અને જ્યાં સુધી પ્યોર છે ને, કોઈ એને જરાય ડાયલ્યુટ નહીં, આત્મા સાથે કોઈ ભેળસેળ નહીં, કોઈ જ ભેળસેળ નહીં. સૌથી પહેલી ભેળસેળ કઈ છે? અહંકાર, ઇન્દ્રિયો, પ્રાણ, મન, આ બધી ભેળસેળ. ભેળસેળ એટલે એ કઈ અંદર આવી નથી ગયું, પણ એનો અધ્યારોપ તો થયેલો જ છે. જ્યાં સુધી અધ્યારોપનો ટ્રેસ હોય ત્યાં સુધી તમને આ સ્પષ્ટતા આવે નહીં. એટલે આના ઉપર ભાર મૂક્યો. પછી હજી એ જ કે છે. શું કહે છે? ચલો આજે આપણે આગળ વધીએ. એવમ સમાધિનિષ્ઠસ્ય જીવસ્ય બ્રહ્માકારતાયામ દ્રષ્ટાંત. જે સમાધિમાં નિષ્ઠ છે એવા જીવનું એ બ્રહ્મમાં કેવો લીન થયો છે, એન્ગ્રોસ્ડ, પોતાની સાથે. જેમ શિવજી ધ્યાનમાં મગ્ન હોય, ઋષિમુનિઓ ધ્યાનમાં મગ્ન હોય. ખરેખરું જ્ઞાન તો તમે જ્ઞાનમાંથી ઊભા થાવ પછી જગતની સાથે વ્યવહાર કરતા હો તોય તમને એ સ્પર્શે નહીં. એ ખરી વસ્તુ છે જીવન મુક્તિ, પણ એ ક્યારે આવે? એ તો શું છે? સહજ અવસ્થા છે. જીવન મુક્તિ એ તો સહજ અવસ્થા. તમે વિચાર કરો, જીવન જીવતા જીવતા, લોકોને મળતા મળતા, મોટા મોટા કામ કરતા કરતા, જટિલ પ્રશ્નો સોલ્વ કરતા કરતા, પોતાના દેહને કંઈક થતું, આ બધું થતું હોય ત્યારે પણ એનો બ્રહ્મ ભાવમાંથી ચ્યુત ન થાય. એ કેટલી બધી સહજ અવસ્થા પ્રાપ્ત કરી હોય. એ પહેલા આ બધું કરેલું હોવું જોઈએ. જેમ ભગવાન અચ્યુત
ક્યારેય પોતાના સ્વરૂપથી ખસે જ નહીં. પછી યુદ્ધભૂમિ હોય કે ગોપીઓ હોય બાજુમાં, ચારી ગોપીઓથી વીંટળાયેલા હોય તો એ કશું થાય નહીં. અચ્યુત આપણને બહારથી ખબર ના પડે, પણ એમને કોઈ વસ્તુ સ્પર્શતી નથી. બધું માયા, બધું જ મિથ્યા, લીલા, માત્ર લીલા. એને સાચું ના માનતા હોય, લીલા, લીલા કૈવલ્યમ, એવું. એ બધું ક્યારે થાય? આ લેસન એવો પાકો કર્યો હોય. અને એ સ્વરૂપ હોવાને કારણે હવે ભૂલી ના જાઓ તમે. સ્વરૂપ છે માટે. બહારની વસ્તુઓ તો તમે ભૂલી જાઓ, બેદું ચારેય ભૂલાઈ જાય. એ તો હવે સહજ છે. પણ મારું કહેવાનું છે, સ્મૃતિનો વિષય હોય તો જતું રહે. આ તો હવે સ્મૃતિનો વિષય જ નથી રહ્યો, ત્યાં સુધી આ બધું કરવાનું. હવે એના માટે સરસ દ્રષ્ટાંત આપે છે કે કઈ પ્રકારનું ધ્યાન, એના માટે દ્રષ્ટાંત આપે છે. જુઓ 359માં શ્લોકમાં, સતિસક્તો નરો યાતિ સદ્ભાવમ ह्येकनिष्ठया कीटको भ्रमरं ध्यायन् भ्रमरत्वाय कल्पते. શું કે છે? સતી સક્તઃ નરઃ. નરઃ સતી સક્તઃ. નરઃ એટલે જે મનુષ્ય કેમાં સક્ત થયો છે. સતી સપ્તમી વિભક્તિ છે બ્રહ્મની. સક્તની સાતમી વિભક્તિ એટલે સતી. બ્રહ્મમાં આસક્ત થયો છે મનુષ્ય, કે જીવ કેમાં આસક્તિ પ્રાપ્ત કરે છે? બ્રહ્મમાં. એને કારણે, અને પાછું કઈ રીતે? સદ્ભાવમ હિ એકનિષ્ઠયા. એકનિષ્ઠાથી સત સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કરે. એક જ તૈલ ધારાદિવત, તૈલ ધારા કરતા પણ ઘીની ધારાની જેમ સતત બ્રહ્મ સાથે જેનો ભાવ હોય, એનું ચિંતન, તદેક ચિંતનમ, પ્રેમથી સતત એનું ચિંતન થતું હોય. અહીંયા દેવતાનું નથી, આત્માનું. સતત એનો જ વિચાર વિચાર વિચાર, સમજવાનો પ્રયત્ન, આ સતત થતું હોય તો શું થાય? દ્રષ્ટાંત હવે આપે છે. કીટક ભ્રમરમ ધ્યાયન. જેવી રીતે પેલો કીડો, કીટક કીડો ભ્રમરનું ધ્યાન કરે તો શું બની જાય? ભ્રમર. એવું કથા આવે છે, આપણે જોઈએ. જેમ કીડો ભ્રમરનું ધ્યાન કરવાથી ભ્રમર બની જાય છે, એ પ્રકારે જીવ સતત બ્રહ્મનું ધ્યાન કરે તો બ્રહ્મ બને. હવે અહીંયા બનવામાં ડિફરન્સ છે. આગળ તો શું છે? કીડો, કીટક, એનો એ ભ્રમર નથી બનતો. એ બી પેલા જે ભ્રમરનું ધ્યાન કરતો તો એવી જાતિનો ભ્રમર બને, એનો એ ભ્રમર ના બને. જરા આ જીવ તો એનો એ બ્રહ્મ બની જાય. કેમ? કારણ કે હતો જ. હા, એક દ્રષ્ટાંતમાં ખરું બનવાનું છે, દ્રષ્ટાંતમાં ખરું બનવાનું છે. દાર્ષ્ટાંતમાં કેવું છે? સતત સ્મરણને કારણે પોતાનું સ્વરૂપ છે જાણે, અજ્ઞાનનું નિવારણ થાય છે. એટલે દ્રષ્ટાંત એકદમ યોગ્ય નથી, પણ યોગશાસ્ત્રમાં આ દ્રષ્ટાંત આપે છે. યોગશાસ્ત્રમાં પતંજલિ મહારાજ વગેરે આ દ્રષ્ટાંત કીટ ભ્રમર ન્યાય, કીટ ભ્રમર ન્યાય એટલે અહીંયા આપણને આપ્યું છે. કારણ કે સમાધિની વાત ચાલે છે એટલે આપ્યું છે, પણ આમ એપ્ટ છે એકદમ જ. શું કહે છે? એકનિષ્ઠ એદમ પર્યેણ સતી બ્રહ્મણી સક્ત સમાહિત મનાહ નરઃ. મનને ચારે, જે આગળ બહુ બધી વાત કરી, આ વ્યક્તિત્વને સંકેલવાનો પ્રયત્ન છે. હા, એમાં ઘણી બધું મહેનત નહીં, પણ અંતર્મુખતા કેળવવી પડે, અંતર્મુખ બનવું પડે. એટલે આ આખી જે એટલી સુંદર રીતે વ્યક્તિત્વને અંતર્મુખ બનાવવા માટે પ્રયત્ન પહેલેથી કરવાના. એટલે ભગવાને બહુ સરસ કર્મયોગ એને અંતર્મુખ બનવા માટે જ છે. તું બહારથી આનંદ લે છે, બહારથી સેટિસ્ફેક્શન મેળવે છે, એ છોડ. હવે તું શેનાથી સેટિસ્ફેક્શન મળે? આપીને. એટલે અહંકારને પુષ્ટિ ના આપ. કર્મયોગનો સિદ્ધાંત શું છે? અહંકારને પુષ્ટિ ના આપ. પરમેશ્વર રૂપી જગત કે જગત રૂપી પરમેશ્વરને પુષ્ટિ આપ. કરવા પાછળ વળતર નહીં. એટલે આપોઆપ જ બહિર્મુખતા ઓછી થાય.
આ બધી બહિર્મુખતામાંથી અંતર્મુખ બનવાના પ્રયત્નો છે. કરતા જાઓ, મન સમાહિત થતું જાય, શાંત પડતું જાય. આનંદ માટેની પરતંત્રતા ઓછી થતી જાય, સંતોષ માટેની પરતંત્રતા ઘટતી જાય. બાકી બહારથી સંતોષ, બહારથી મજા, બહારથી આનંદ એ બધું ઓછું થાય. માણસ પોતાના ઉપર આવતો જાય. આ થોડું પછી વધારે સમાધિ, ષટક, સંપત્તિ એટલે ઘણું બધું આવી ગયું. બધું કરતા જાઓ, આખો લાઈફ ટાઈમ વર્ક છે. આ કરો કરો કરો. એનાથી શું થાય કે હવે મન એવું હેપીલી, આનંદથી પોતાનામાં સમાહિત થઈ જાય. બસ આવું સતત કર્યું ને, કોની જેમ યોગશાસ્ત્રમાં દ્રષ્ટાંત આપે છે, તૈલ ધારાદિવત. એક પાત્રમાંથી બીજા પાત્રમાં તેલ રેડીએ તો કેવું ચાલ્યા જ કરે. આપણે કંટાળી જઈએ, પછી આપણે શું કરીએ, આમ લૂછીને મૂકી દઈએ. એક પોતે ખલાસ ના થયું, આવ્યા જ કરે. એનાથી વધારે જેવું કેવું કન્ટિન્યુએશન નો વિચ્છેદ વગર ચાલે તેલની ધારા. એનાથી વધારે સુંદર દ્રષ્ટાંત કોણ આપે છે? રમણ મહર્ષિજી. આજ્ય ધારયા સ્રોતસા સમ. એ આજ્ય ધારા એટલે ઘીની ધારાનું દ્રષ્ટાંત આપે છે. બંનેમાં પ્રવાહ તો વિચ્છેદ વગર ચાલ્યા જ કરે, બ્રેક વગર ધારા ચાલ્યા કરે. પણ આજ્યમાં શું એક વધારે એડિંગ ફેક્ટર છે, વધુ એક વસ્તુ શું છે, એમાં સ્નિગ્ધતા છે. ઘીમાં સ્નિગ્ધતા હોય, ચોટી જાય. બટર છે ને એમાં, એટલે તેલમાં એવી સ્નિગ્ધતા નથી, આમાં તો એ પ્રકારની સ્નિગ્ધતા છે. એટલે શું કહેવા માંગે છે રમણમાં કે પ્રેમથી થવું છે. પ્રેમ હોય ત્યાં થાય. પ્રેમ ન હોય, જે વિષયનું ધ્યાન કરવા ગમતું ના હોય, પ્રેમ ઉત્પન્ન ન થયો હોય, તો એ એવી ધારા વહે નહીં. એ તમારા માટે બર્ડન બની જાય. કરવાનું છે એટલે કરીએ અને ધીમે ધીમે જન્મે ખરો. પણ પ્રેમ હોય તો કેવું ના પડે, એની જાતે વિચાર થાય. જ્યાં રાગ છે એનો કેવો વિચાર કરવો પડે, દીકરાનો કેવું પડે કે દીકરાનો વિચાર કરો. દીકરાનો વિચાર, દીકરાને વ્યાજ વધારે વાલું હોય છે, દીકરાનો વિચાર કરવાનું કોઈ કેવું પડે? એને જાતે થાય. અહીં બેઠા બેઠા એમ થાય કે સ્કૂલે ગયો હશે, આવી ગયો હશે, આમ થયું હશે, તેમ થયું હશે. ટૂંકમાં રાગ છે તો કેવો, એટલે એ અહીંયા એ આખું વસ્તુ લે છે કે શક્તિ બ્રહ્મમાં આવી સતી સક્ત નરહ સદભાવમ એકનિષ્ઠયા યાતિ. આ પ્રકારે શક્તિ જ્યારે સક્ત હોય, એટલે આ પ્રકારની આસક્તિ જ્યારે હોય, સમાહિત મના, બ્રહ્મમાં આવી આસક્તિ ઉત્પન્ન કરવાની. એટલા માટે ભક્તિશાસ્ત્રમાં સગુણમાં પહેલા આવો પ્રેમ જન્માવો, સીધો નિર્ગુણમાં કઈ પ્રેમ જન્મે એવું પહેલા ના દેખાય. દેખાતો જ નથી, સંભળાતો નથી, જોતા નથી, શું પ્રેમ જન્મવાનો? એ તો જેમ જેમ એના વિશે સાંભળતા જાવ એમ જરા. પણ પહેલા તો એટલું બધું આપણને જગત પ્રત્યે આસક્તિ છે. પતિ પત્નીમાં, ભાઈ બહેનમાં, કુટુંબમાં, દીકરામાં, ધનમાં, સંપત્તિમાં, કીર્તિમાં, આ બધી 1000 જગ્યાએ આપણી આસક્તિ હોય, 1000 જગ્યાએ હોય. તો એમાંથી એને પેલા આ આખી સ્ટાઇલ, આ આખી આ રીતે થવું જોઈએ. એમ ફટાક કાલથી આત્મામાં પ્રેમ આવે છે, એ કશું થતું બતું હોતું નથી. બધી માત્ર વાતો છે. એટલે શું કરવું પડે? ન આવતો હોય ને આપણને આત્મામાં પ્રેમ, તો બધું જાણવું જોઈએ કે આ બધું મારે કરવાનું છે, આપણે આ કરવું જોઈએ. જેને આવી ગયો છે ને આવી ગયો, જૂના જન્મમાં એને આ બધું કરેલું છે, ન થયું હોય તો આપણે આ કરવાનું. પેલા સગુણમાં પ્રેમ, સગુણની ભક્તિ, પછી ધીમે 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 કે આ સોહમ ભાવે ન પૂજે. આ સોહમ ભાવ, સહ અહમ, એ ભાવથી થાય છે. ભલે તમને બહાર રાખીને હું પૂજું,
પણ તમે મારું સ્વરૂપ છો, હું તમારાથી અલગ નથી. એમ કરી કરી અને પણ ભક્તિશાસ્ત્ર બહુ બુદ્ધિપૂર્વક રીતે જગત પ્રત્યેની આસક્તિને આત્મામાં કે ભગવાનમાં શિફ્ટ કરી નાખે છે અને બહુ સરસ રીતે થઈ જાય છે. ત્યાં બહુ જોર ના પડે. પ્રેમ એવી વસ્તુ છે ને, જો એકવાર ઉત્પન્ન થઈ ગયો તો પછી ટકાવ. અને અહીં તો કે મહાત્મ્ય જ્ઞાન, ભગવાનનું મહાત્મ્ય બતાવે, કેટલા આવું બધું જાણે એટલે મનને તો મોટાઈ ગમે છે, સરસ સરસ બધું ગમે છે. ભગવાનમાં જુએ એટલે ત્યાં જતું રહે અને પછી બતાવે કે એ તું છો એટલે બધું અહીંયા આવી ગયું. સમજ પડી? પેલા ત્યાં અને પછી બતાવે કે એ ત્યાં નથી, ક્યાં છે અહીંયા, એટલે અહીંયા આવી ગયું. આ રીતે અહીંયા એટલે આત્મામાં આપોઆપ આત્મા માટે આસક્તિ, પ્રેમ જન્મી જાય. બસ પછી ધ્યાન આવું સમજતા 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 શું થાય? એટલા માટે ઉપનિષદ આપણને દિવ્યો હ્યમૂર્ત પુરુષ, આ પુરુષ કે આત્મા દિવ્ય છે, દિવ્ય અમૂર્ત એવો છે. એમ કરતા કરતા પછી કોનું દ્રષ્ટાંત આપ્યું? કીટક ભ્રમરમ ધ્યાન. કેવી રીતે? તો કે દ્રષ્ટા કીટક અલ્પ કીટ. ત્યાં શું બધા કીડો છે ને એ પેલી ભ્રમરી શું કરતી હોય છે, એ પેલા કીડાને લાવી અને પોતાના પેલું બનાવ્યું હોય ને ત્યાં મૂકી દે, ઘર બનાવ્યું હોય ને ત્યાં મૂકી દે અને પછી છે ને એને દરરોજ ડંખ મારે, એવું કરતી હોય છે. એટલે પેલો છે ને તે પ્રેમથી આનું ધ્યાન નથી કરતો, એના અંદર મૂકે અને ડંખ મારીને જતી રહે. એટલે પેલાને એટલી પીડા થાય, એવી પીડા થાય કે સતત એને ભયમાં ને ભયમાં કોનું ધ્યાન કે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં મારશે, હમણાં. એમાં ને એમાં ડરમાં ને ડરમાં એ શું બની જાય? કોનું ચિંતન કરે? પેલું ભ્રમરી. આ પ્રેમથી નથી કરતો પણ ડરથી ચિંતન થાય છે. પેલું મારી જ ડરથી ચિંતન કરતો હતો. એકવાર આવું કરી તો નાખ્યું, પછી ડર હમણાં મારશે તો, હમણાં મારશે તો, હમણાં મારી જઈશ તો. કંસને ડર હતો, કંસને ડર હતો. એને ડરથી ભગવાનનું ચિંતન કર્યું. જ્યારથી આકાશવાણી થઈ કે આ દેવકીનો 8મો ગર્ભ તને પતાવી દેશે, ત્યારથી એને કોનું ચિંતન ચાલતું હતું? દેવકીના 8મા ગર્ભનું. પણ એ મુક્ત થઈ ગયો, મુક્ત થઈ ગયો કે ભગવાને એને મગર કે ભાઈ કોઈ પણ રીતે એને આખું ચિંતન કોનું કર્યું? ભગવાનનું ચિંતન કર્યું. પણ ટૂંકમાં આ રીતે કીડો પેલો ડરથી ચિંતન કરે છે, ડરથી. અને શું બની જાય છે? ભ્રમરત્વાય કલ્પતે. ભ્રમર ભિન્નોપી, ભ્રમરથી અલગ હોવા છતાં એનો એ ભ્રમર નથી. જેને એને ડંખ માર્યો એનો એ ના બને, પણ ભ્રમર જેવો બને. જેનું તમે ચિંતન કરો ને એવા બનો. એવા બનો એટલે શું ખબર છે? એના ગુણ તમારામાં આવે. તમે જોજો, આ બહુ જોવા જેવું છે. તમને ખબર પડી જાય માણસને વિચારો કોના ચાલે છે. જેના વિચારો તમે કરતા હો ને એવા દેખાવ ના આવે પણ એના ગુણ તો આવે જ. જેના એટલે કોના ભક્ત છે ને એ ખબર પડી જાય, કોણ કોના ભક્ત છે એને ખબર પડી જાય. તમે જોજો, આ બહુ વસ્તુ છે. કોનો આઈડિયલ કોણ છે એ ખબર પડી જાય, એના ગુણ એમાં આવવા માંડે. ઘણી પત્નીઓ પણ એટલું પતિનું ધ્યાન કરતી હોય છે તો એના જેવું જ વિચારે, એના જેવું જ વિચારે. એટલા વિચારોમાં સામ્ય હોય છે, મેં જોયું છે. એવું સામ્ય બંને વચ્ચે હોય ને, એવો પ્રેમ હોય તો, એવો પ્રેમ હોય તો એટલું સામ્ય આવી જાય ને બધું પેલા જેવું જ કરે. એટલે મીન્સ એની એવી ધારા જ થઈ ગયો વિચારની. બાળકો પણ ઘણી પિતા જેવા જ, પિતા એમનો બહુ મહાન હોય તો સતત એનું ચિંતન થતું હોય ને તેના એવું આવે. ગાંધીજીના ભક્તો એના જેવા, ગુરુ જેવા શિષ્ય, એવું જ એમને રીત બધી હોય. આ શું બતાવે? કોનું સતત ધ્યાન થાય. કૃષ્ણના ભક્ત એવા હોય, જોજો એમનામાં એક પ્રકારનું માધુર્ય હોય છે. ભાગવતના જે બધા કથાકારો હોય છે ને, ઘણામાં બહુ માધુર્ય બહુ હોય છે. વેદાંત વાળામાં એવું કદાચ માધુર્ય તમને ના દેખાય, એ જરા કર્કશ ને વૃક્ષ ને એવા દેખાય. પેલા લોકોમાં એક માધુર્ય હોય છે, તમે જોજો, બહુ મીઠા મીઠા હોય. એ શેના માટે?
સતત ભગવાન તો શું મધુરાધિપતે રખિલમ મધુરમ, મધુરા બધું મધુરના પતિ છે, રસ મધુર એવા હોવાને કારણે સતત એના એવા ગુણોનું ચિંતન થતું એટલે એ એવા બની જાય. શિવજીના ભક્તો સાદા હોય, કારણ કે આમને રાગ બાગ આવું બધું પસંદ નથી, એટલે એના ભક્તો એવા હોય. તમે જોજો આ વસ્તુ, પેલા રસિક હોય, થોડા રસિક હોય, સંગીતમાં ખબર પડતી હોય, બધામાં ખબર પડતી હોય, રસિક. અને આમના થોડા કંઈક સારું ખરાબ નથી, આવું જ હોય. દેવીના ભક્તો એવા આમ થોડા શક્તિવાળા હોય. તમે જોજો, આ તમે જોવાની વસ્તુ છે. આપોઆપ જેનું ધ્યાન થાય છે ને એના ગુણ આવે છે, એના ગુણ આવે. એટલે અહીં શું કે છે, કીટક બ્રહ્મ, આ ન્યાયથી જીવ જ્યારે શું કરે, સતત ઈશ્વરનું ધ્યાન કરે, બ્રહ્મનું ધ્યાન કરે એવા બની જાય. કૃષ્ણ રાધાનું ધ્યાન કરતા, તો રાધા જેવા બની જાય. રાધા કૃષ્ણનું ધ્યાન કરે એવા બની જાય. આ બધા ભક્તિશાસ્ત્રમાં સ્પષ્ટ આ બધું દેખાય છે. એટલા માટે ઘણા ભક્તો છે ને સ્ત્રી ભાવે ભગવાનનું ધ્યાન કરતા હોય છે. આ તો જસ્ટ એક વાત હું કરું છું કે આ ધ્યાનનો આખો સિદ્ધાંત છે. તો અહીંયા લખે છે કે પેલો કીડો તો ભ્રમરથી અલગ છે અને તોય એ બની જાય છે. એનો એ નહીં, પણ એના જેવો બની જાય. તો પછી તો કે બ્રહ્મૈવ સન જીવ, તો જીવ તો બ્રહ્મ જ છે, પેલો તો અલગ છે. અહીં તો જીવ બ્રહ્મ જ છે, બનવાનું નથી. તો શું કરવાનું છે અહીંયા? અજ્ઞાનાદ આરોપિતા બ્રહ્મ ભાવ, અજ્ઞાનથી જીવ ભાવ જે આરોપ કર્યો છે એ કાઢવાનો છે. અહીં કશું બનવાનું નથી. આ ધ્યાનમાં બનવાનું નથી. આ ધ્યાનમાં શું કરવાનું છે? જાણવાનું. ડિફરન્સ, સી ધ ડિફરન્સ. કીડો ખરેખર ભ્રમર શું થાય? બને. કીડો ખરેખર બને ભ્રમર. અહીંયા શું થાય? જીવ બ્રહ્મ હું જ છું એવું જાણે, કારણ કે બ્રહ્મ તો હતો જ. જીવ ભાવ ખોટો આવી ગયો હતો. જેમ આપણે અત્યારે ગીતામાં ચાલે છે ને, દુઃખ સંયોગ વિયોગમ યોગ. દુઃખ સાથે સંયોગ તો કાઢી નાખો એટલે ભગવાન સાથે યોગ તો છે જ. એ વસ્તુ અહીંયા કે છે. એટલે કે છે અજ્ઞાનાત આરોપિત અબ્રહ્મ ભાવ, અજ્ઞાનથી અબ્રહ્મ ભાવ, હું બ્રહ્મ નથી એવું જે આરોપિત થયું છે એ સદાપી બ્રહ્મ ધ્યાનાત, સદા બ્રહ્મનું ધ્યાન. સદા અમુક મહાત્મા હોય છે ને એ સતત શું કહે? સોહમ સોહમ. હું અંદર એક ચાલતું હોય. આ જપ નથી, આ જપ નહીં, સમજ. સહ અહમ, જેને હું ભિન્ન માનું છું એ હું છું, પરિપૂર્ણ હું છું, એ હું છું. આવું અહમ સહ પ્રત્યેક શ્વાસ સાથે, શ્વાસ બહાર નીકળે ત્યારે સોહમ હંસઃ, સોહમ હંસઃ, સોહમ હંસઃ. સાધના ભૂલવાનું નહીં, આવું ચાલતું હોય. એટલો અભ્યાસ કરે આનો, આ કરવું પડે. આટલો અભ્યાસ હોય તો એક દિવસે શું થાય? સદભાવમ યાતિ, એની સાથે જ્ઞાન થઈ જાય. આ થાય. ઉક્તમ અર્થમ દૃષ્ટાંતે વિશદયન દાર્ષ્ટાંતિકે યોજતે. આ દ્રષ્ટાંત સમજાયું. હવે એ જ અર્થ દાર્ષ્ટાંતમાં લગાવે. દાર્ષ્ટાંત એટલે કોણ? દાર્ષ્ટાંત એટલે શું? દાર્ષ્ટાંત એટલે શું? બરોબર છે. બ્રહ્મ, જેના વડે આ બે શબ્દ છે, દૃષ્ટાંત અને દાર્ષ્ટાંત. દ્રષ્ટાંત એટલે એક્ઝામ્પલ. એક્ઝામ્પલ આપણે શેના માટે લઈએ? એને સમજાવવા માટે, વસ્તુ સમજાવવા માટે. એટલે અહીંયા દ્રષ્ટાંત સમજાયું. કયું દ્રષ્ટાંત સમજાવ્યું? કીટ ભ્રમર. કોના માટે સમજાવ્યું? આત્મા માટે, જીવને બ્રહ્મ બનવા. એટલે એ જે આ દ્રષ્ટાંતથી જે સમજાવવામાં આવે એને શું કહેવાય? દાર્ષ્ટાંત. સમજ પડી? દ્રષ્ટાંત દ્વારા જેને સમજાવવાનું હોય એને શું કહેવાય? દાર્ષ્ટાંત. એટલે અહીંયા દ્રષ્ટાંત સમજાવ્યો. પહેલા દ્રષ્ટાંત સમજાવવું પડે,
પછી દાર્ષ્ટાંતમાં આવવાનું. એટલે 59માં શ્લોકમાં દ્રષ્ટાંત સમજાવ્યું. હવે એ આઈડિયા લે છે અને ક્યાં મુકાવડાવશે? દાર્ષ્ટાંતમાં યોજયતી, એ આપણને યોજના કરાવડાવશે. તો ચલો 360મો શ્લોક. ક્રિયાંતરાસક્તિમપાસ્ય કીટકઃ ધ્યાયન યથાલિમ્હલિભાવમૃચ્છતિ તથૈવ યોગી પરમાત્મતત્વં ધ્યાત્વા સમાયાતિ તદેકનિષ્ઠયા. યથા હોય ને ત્યારે દ્રષ્ટાંત સમજવાનું, તથા હોય ત્યારે શું? દાર્ષ્ટાંત. યથા તથા, જેવું પેલામાં એવું આમાં. તો આમાં બીજી લાઈનમાં યથા આવે છે. શું કે છે? યથા અલિમ. યથા અલિમ, અલિમ એટલે ભ્રમર. શું કે? ક્રિયાંતર આસક્તિમ અપાસ્ય કીટકઃ યથા અલિમ ધ્યાયન હ્યલિભાવમ વૃક્ષતિ. આવો એનો અન્વય થશે. શું થશે? કે છે કીટકઃ. કીટક એટલે પેલો કીડો શું કરે? ક્રિયાંતર આસક્તિમ અપાસ્ય, બીજી બધી વસ્તુઓને છોડીને. જો ક્યાં આવ્યો ત્યાગ? ત્યાગ શેના માટે છે? પેલા કીડાએ બીજું બધું છોડવું પડે, બીજું બધું છૂટી જાય. ભયને કારણે એને આ જ યાદ આવે. એને ખાવાનું ના સૂજે, પીવાનું ના સૂજે, ફરવા જવાનું કશું સૂજે ને. એને શું સૂજે? માત્ર હમણાં આવશે, હમણાં આવશે, હમણાં ભૂત આવશે, હમણાં આવશે, હમણાં મને ડંક મારશે. શું થયું? આપોઆપ શું થયું? એ કેસમાં તો છૂટી ગયું. તેને કારણે કીટક ક્રિયાંતર આસક્તિમ અપાસ્ય ત્યક્ત્વા, બધું છૂટી જાય. એના કેસમાં તો છૂટી ગયું, આપણા કેસમાં છૂટવું જોઈએ. શેનાથી? ત્યાં ભયથી છૂટ્યું. અહીંયા શેનાથી છૂટવું જોઈએ? વિવેકથી. વિવેકથી. મિથ્યા સત્ય, અનિત્ય નિત્ય, ક્ષણિક હંમેશ માટે, દુઃખ સુખ, આવા સતત વિવેક. આને શું કહેવાય? વિવેક. એવું સતત કર્યા કરો તો આ છૂટતું જાય, અહીં આવતું જાય, છૂટતું જાય, આવતું. એ કે છે યથા અલિમ ક્રિયાંતર, એ તો બીજું બધું કામ છૂટી જાય એને, માત્ર આ જ કર્યા કરે. અપાસ્ય શું કરે? ભ્રમરમ ધ્યાત્વા સ્વાત્માનમ હિનસ્તી ઇતિ ભયાદેવ ચિંત, ભયથી આ થાય છે. અને અલીભાવમ શું થાય? અલીભાવમ ભ્રમર ભાવમ મૃચ્છતિ, ધીમે ધીમે શું બનતો જાય? એ ભ્રમર બની જાય. કીટક ભાવ છૂટી ગયો અને કયો ભાવ આવી ગયો? ભ્રમર. કીડો ગયો, કોણ આવ્યું? ભ્રમર. થયું ને? મૃચ્છતિ એટલે પ્રાપ્ત નો, આવું થયું. હવે દાર્ષ્ટાનની વાત કરે છે. તથૈવ અત્ર ભેદસ્ય અજ્ઞાનિકત્વાત અભેદ ધ્યાન જનિત સાક્ષાત્કારેણ અજ્ઞાને નષ્ટે ભેદ અપ્રસક્તે. અહીં તો એ જ વાત છે કે ત્યાં તો ખરો ભેદ હતો તોય બની જાય છે. ત્યારે અહીં તો શું છે? તથૈવ શું છે? એકનિષ્ઠયા પરમાત્મ તત્વમ ધ્યાત્વા, પરમાત્માના તત્વનું ધ્યાન કરવાનું સતત. શું ધ્યાનમાં? આમાં બીજું નથી કરવાનું. ખરેખર આ ધ્યાનનો પ્રકાર શું છે ખબર છે? શું પ્રકાર છે ખબર છે? અજ્ઞાનનો ત્યાગ, ભ્રમનો ત્યાગ. અહીંયા આ પ્રકાર કરવાનો, ત્યાગ કરતા રહેવાનું છે. ત્યાગ. ત્યાગે નૈકે અમૃતત્વમ આનશુ. આપણે કૈવલ્યમાં ભણી ગયા ને, ત્યાગે નૈકે. બહારનું છોડો, એ તો બહુ નાની નાની વસ્તુઓ છે. બહારનું છૂટવું, પુત્રેશના ને વિત્તેશના ને લોકેશના, આ તો બધું ઠીક છે. પછી શું છૂટવાનું છે? ભ્રમનો ત્યાગ. પેલું બધું છૂટી જાય ને ભ્રમ રહી જાય તો શું કામનું? બધું કેટલું કર્યું, કામનું શું જો ભ્રમ ના ગયા તો? એટલે ખરેખર ત્યાગની પરાકાષ્ઠા શેમાં છે? એકે એક ભ્રમનો ત્યાગ. અને ભ્રમ તો અહમ, હું અહમ, જીવથી અલગ, અરે બ્રહ્મથી અલગ એવો હું છું, વ્યક્તિત્વનો ત્યાગ.
વિનોબા ભાવે લખે છે કે હું મારા નામ અને રૂપને મિટાવી દેવા માંગુ છું. મારા જીવનની બધી જ જે પણ કંઈ કરું છું એ શેના માટે છે? સતત નામ અને રૂપનો ત્યાગ કરવા માટે. આત્માને નામ ને રૂપ તો છે જ નહીં, પણ માની લીધા છે, એ જતા જ નથી. મારું નામ ના આવ્યું, મારું આમ ના થયું, મારું તેમ ના થયું. આ નામની આટલી અગત્યતા છે, રૂપની આટલી અગત્યતા છે, આપણે બધે એને જ આગળ કરવા માંગીએ છીએ. આ એક પડી અજ્ઞાનને કારણે સહજ થઈ ગયું છે, સહજ થઈ ગયું છે. એટલે શું કરે? સતત આ પ્રકારે અનન્ય સક્તતયા, સતત અનન્ય ભાવથી. કયો ભાવ? અનન્ય. અનન્ય એટલે તું હું છું, હું તું છું. તત્વમેવ, ત્વમેવ તત્, તે તું છે અને તું જ તે છે. ટૂંકમાં બંનેને જુદી કરનાર કઈ વસ્તુ છે? કઈ વસ્તુ જુદી કરે છે? ઉપાધિ. અહીંયા નાની ઉપાધિ, એમાં હું એ ઉપાધિ વાળો હોવ એવું માનું છું, અને ત્યાં મોટી ઉપાધિ એને કારણે માનું છે તો મોટો, મારાથી અલગ, મારે મેળવવાનું છે, મારે આમ કરવાનું છે, હું તો નાનો છું. આ બધું આવ્યું ક્યાંથી? અહીંયા નાની જોડે જોડાઈ ગયો એટલે હું નાનો. કીટક, ક પ્રત્યય છે ને અલ્પતાના સેન્સમાં છે, તુચ્છતાના. કીટક એમ આ જીવ શું માને છે? હું તો કાંઈ નથી, બિચારો છું, બાપડો છું, દુઃખી છું, વૃદ્ધ છું, આમ છું, તેમ છું, ફેમ છું. એ બધું આને કારણે, ઉપાધિને કારણે. અહીંથી એ છોડો, અને પેલાને કેમ એવું થાય કે મારે બનવાનું છે, પહોંચવાનું છે, કૃપા જોઈએ છીએ, આમ કરવાનું. ક્યારે ખુશ થશો તમે? ત્યારે મને એ બધું શેને કારણે છે? એ ઉપાધિ છે ત્યાં, એટલે જ ને. એ બંનેમાંથી ઉપાધિ ત્યાગ કરીએ તો શું રહ્યું? ચૈતન્ય, 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 જે અખંડ, કોઈ ખંડ જ નથી. આ કામ સતત આવો વિચાર, આ પવિત્ર વિચાર છે. બસ રમણ મહર્ષિજી કહે છે કે આવો વિચાર, અભેદ ભાવના પાવની મતા. આ પાવની એટલે આ ભાવના પવિત્ર કરનારી છે. જેટલું ઈશ્વરનું નામ પવિત્ર કરે એમાં પવિત્રતાની પરાકાષ્ઠા અભેદ. પવિત્રતાની પરાકાષ્ઠા શેમાં છે? અભેદમાં. અભેદા ભાવના પાવની મતા, આ પવિત્ર કરનારું છે. કેમ પવિત્ર? હું મારા સ્વરૂપને સમજતો જાઉં છું, અને અસ્વરૂપ જે છે, જીવ જેવું નથી, એને ઘડતો જાઉં છું. આ પ્રોસેસ ચાલે છે, ક્લિનિંગ પ્રોસેસ ચાલે છે ને. એટલે ભગવાન કે, અહીંયા ભાષ્યકાર કહે છે કે બસ તથૈવ યોગી પરમાત્મ તત્વમ ધ્યાત્વા, પરમાત્મા તદ એક નિષ્ઠયા ધ્યાત. એક નિષ્ઠાથી, એક નિષ્ઠાથી થાય, અને એમાં નિરાશ નહીં થવાનું. એ કહ્યું ને ગીતામાં. અત્યારે આપણે ચાલે અનિર્વિણ ચેતસા. આમાં હજી નથી થતું. અરે ભાઈ કંઈક થવાની તો જરૂર જ નથી, અજ્ઞાનને દૂર કરવાની. હવે નિરાશ ના થવું. હજી મારો જીવ ભાવ નથી જતો, જશે, એ સાચો નથી. એ મોટી શાંતિની વસ્તુ છે. હાયરા વગર, થાક્યા વગર અનિર્વિણ ચેતસા, આ કર્યા જ કરવાનું, થાકવાનું નહીં. જ્યારે આપણે થાકી જઈશું, પડી જઈશું તો ભગવાન સંભાળી લેશે, અને એવું થતું હોય છે. એટલે એવી સંશય કરવા જ નહીં, ભગવાન ધ્યાન રાખે જ છે. એટલે આ પ્રકારે એક નિષ્ઠયા આ કરવાનું. નષ્ટ અજ્ઞાનિક ભેદ. જ્યારે અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલો ભેદ, જો ભેદ શેમાંથી ઉત્પન્ન થયો છે? અજ્ઞાન. દસમોથી છૂટો પડી ગયો. 10મા અને 10મા વચ્ચે ભેદ. 1 2 3 4 5 6 7 8 9. ક્યાં ગયો 10મો? 9. બસ 9 ઉપર અટકી ગયો. આ 10માને પોતાનાથી ભેદ થયો ને. 10મો ક્યાં ગયો? 10 નીકળ્યા અને 10મો મળતો નથી, એટલે શોધ 1 2 3 4 5 6 9 10. 10મો મળતો જ નથી. આ ભેદ થયો. કોની સાથે ભેદ થયો? પોતાની સાથે ભેદ થયો.
અજ્ઞાનમાંથી વાસ્તવ તો અહીંયા જયારે શોધે છે ત્યારે છે, શોધે છે ત્યારે છે. આ ભેદ જન્મ્યો છે અજ્ઞાનથી. એ જયારે નષ્ટ થાય ત્યારે અભિવ્યક્ત સત્વાત્વિક સ્વરૂપ, ત્યારે પોતાનું સ્વરૂપ અભિવ્યક્ત થાય. આ ઓ થવું જોઈએ. શું થવું જોઈએ? ટ્યુબલાઇટ. ઓ હું જ છું કહ્યું ને પેલા લહરે ધ્રુંડે લહર કો, મોજું મોજાને શોધે છે, કપડા ઢૂંઢે સૂત, કપડું સૂતરને શોધે છે. જીવ ઢૂંઢે બ્રહ્મ કો, જીવ ઢૂંઢે બ્રહ્મ કો. તીનો ઉત કે ઉત, ત્રણેય બાજુમાં જ છે. ઉત કે ઉત, બાજુમાં એના શબ્દ વપરાય. પોતે ગોતે તે પોતે, સૌરાષ્ટ્રમાં આવું ગોતે તે પોતે, બસ આવું છે. પછી શું થાય? અત સમાયાતી શબ્દ ન વપરાય, એટલે સમાયાતી સારી રીતે વાપરે. સમ્યક, સમ્યક બહુ સારી રીતે પોતાને મેળવે છે. મેળવતો કશું નથી, ઔપચારિક રીતે જાણે કે હતો તો ખરો જ. ધ્યાનેન અન્યસ્ય અપી અન્ય ભાવે સંભવતી. જો ધ્યાનથી જે પોતે નથી એ પેલો કીડો બની જતો હોય તો પછી સ્વધ્યાનેન સ્વરૂપ પ્રાપ્તો ક પ્રત્યુહ. શું કે છે? ત્યારે ધ્યાન કરવાથી પોતે જે નથી એ પેલો કીડો બની જાય તો પછી પોતે જ જે છે એ કેમ ના મળે? આવી પ્રકારની સમજ જો હોય તો તત્ર તત્ર ભ્રમર કીટ ન્યાય ઉદાહરણમ. એટલા માટે આ કીટ ભ્રમર ન્યાયની વાત કરે છે. ટૂંકમાં અહીંયા સેના ઉપર ભાર મૂકે છે? આ પ્રકારનો અભ્યાસ સતત આ પ્રકારે આત્માનમ આત્મના પશ્યતિ, આત્માને આત્મા વડે જાણવો જોઈએ, જોવો જોઈએ. સતત આ એક જ કામ. ખાઈ પીને આપણે એની પાછળ પડી જવાનું. આપણને સમય મળે તો આપણને એમ ના થાય કે ભાઈ ક્યારે ચલો ફરવા જઈએ, આમ કરીએ તેમ કરીએ. એટલે એ બધું કંઈ ખરાબ નથી, પણ ખોટું નથી. આપણે કશી એવી વાત, પણ ધીમે ધીમે આમાં પ્રેમ જન્મે કે ચલો હું બેસું મારી સાથે, બધું છૂટી જાય, બધું છૂટી જાય. પછી આગળનો શ્લોક વાંચીએ. અતીવ સૂક્ષ્મં પરમાત્મ તત્વં ન સ્થૂલ દૃષ્ટ્યા પ્રતિપત્તુમર્હતિ. સમાધિનાત્યંત સૂક્ષ્મ વૃત્ત્યા, સમાધિનાત્યંત સૂક્ષ્મ વૃત્ત્યા જ્ઞાતવ્યમાર્યે રતિશુદ્ધ બુદ્ધિભિઃ. શું કે છે? અતીવ સૂક્ષ્મ પરમાત્મ તત્વમ. હવે બતાવે છે કે આ પરમાત્મ તત્વ સૂક્ષ્મ કેમ છે? અતિ, પાછું અતીવ સૂક્ષ્મ, અત્યંત સમજવું સૂક્ષ્મ. કેમ સૂક્ષ્મ છે? કેમ? કારણ કે પોતાનું જ સ્વરૂપ છે. બહાર હોય તો શોધી નાખીએ, પેલા સીઆઈડી આવે ને ફલાણા આવે ને ઢીકણા ને, આ બધાને મંગાવીને આપણે બહાર વસ્તુ શોધી નાખીએ. કોણે ખૂન કર્યું? તો એવા એવા લઈ આવીએ, પકડી આવીએ અને મળી જાય. હવે આ અહીંયા જ છે તોય મળતો નથી, કારણ કે કયો ભ્રમ આવી ગયો? બહાર છે. જોયો? આ ભ્રમ કેટલો મોટો અવરોધ બને બહાર. એટલે સૂઝે જ નહીં કે હું છું. પેલા હોશિયારે શું કરી નાખ્યું? પેલા જેને પાસે 10 લાખ રૂપિયા લઈને નીકળ્યો છે ટ્રેનમાં અને બ્રીફ કેસમાં ભર્યા છે અને ગણતો એટલે પેલા સામે ચોર છે, એને થયું કે આ સુઈ જાય એટલે લઈ લઉં. પેલો સુઈ ગયો એટલે એને તો બધું શોધવા માંડ્યું, ઓશિકા નીચે એને બધે કેટલી જગ્યાએ શોધ્યું. એના કેસ ચેમ્પિયન આના ખિસ્સામાં હાથ નાખી નાખીને શોધ્યું, પણ ક્યાંય એને પૈસા મળ્યા જ નહીં. હું 2 દિવસ ચાલ્યું. દરરોજ રાત્રે પેલો સુઈ જાય ને ટ્રેનમાં, ચેન્નાઈ પહોંચતા પહોંચતા 2 દિવસ થવાના, એટલે પેલો સુઈ જાય ને એટલે શોધે ક્યાં મૂકા અને પૈસા, કારણ કે સવાર ઉઠીને પેલો ગણે. એટલે આ પેલા ચોરને તો આ યાર ખરો હોશિયાર છે. આ એક જ રૂમમાં મને ખબર છે કે પૈસા અહીંના અહીંયા છે તોય મને મળતા નથી, આ ક્યાં છુપાવે છે?
એટલે 2 દિવસથી આ કંઈ મળ્યું જ નહીં. એટલે પછી પૂછ્યું, પૂરું થયું ને એટલે કે મારે તમારી પાસેથી શીખવું છે કે તમે ક્યાં પૈસા મૂક્યા હતા. હું ચોર છું, પણ હવે હું સ્વીકારું છું કે ચોરી કરવા જ આવ્યો હતો, પણ મને પૈસા મળ્યા નહીં. તમારી પાસે એવી કોઈક આર્ટ છે? મેં તમને રાત્રે તમે સુઈ ગયા પછી હલાવીને શોધવાનો પ્રયત્ન કર્યો. હા, એ મળ્યું. બેગમાં જો, અંદર જો, બહાર જો, ચારે બાજુ. એટલે પેલો કે તને કહું, જો તારા ઓશિકા નીચે જો, તું તારા ઓશિકા નીચે જો. એ ચોર જ્યાં સૂતો હતો ને એના ઓશિકા નીચે મૂકી દીધા. પેલા એ ના થાય કે મારામાં મૂક. આમાં એવું જ આપણને કલ્પના ના આવે કે હું હોઈ શકું. બધે જોઈ વળીએ એમ. આ દ્રષ્ટિએ સૂક્ષ્મ નાનું 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 નહીં. સૂક્ષ્મ એટલે શું? આપણને એમ થાય અન્યત્ર છે. આપણી દ્રષ્ટિ બહાર રહે અને એમાં ને એમાં ગાફેલ. આને કહેવાય અઘરું. વિષય પોતે પોતાને શોધે છે. વિષય હોત તો મળી જાય, પણ આ કોણ છે? ધ વેરી સબ્જેક્ટ. ઓબ્જેક્ટ હોત, વિષય હોત તો મળી જાય. પણ આ શું છે? પેલા કૂતરાઓને સ્નીફર ડોગને લઈ આવે અને કેટલું કરે, મળી જાય. હો, કેટલાય વર્ષે રહસ્ય બહાર આવે. આ પેલા શીના બોરા કેસ કેટલું ચાલે છે ને, હવે બધું મળી 30 વર્ષે વસ્તુ બહાર આવે. પણ આ તો 30 વર્ષ અનંત જન્મથી બહાર જ નથી આવતું. કેમ? વિષય પોતે મરે જીવે એના એ ભ્રમ સાથે ઉઠે, પાછું જાય, પાછું આવે. આ ચાલ્યા જ કરે છે. એટલે અતીવ સૂક્ષ્મ પરમાત્મા તત્વમ. અતીવ સૂક્ષ્મ. અતીવ એટલે પછી આવતા વખતે વાત કરે પરમ પંચકોશ વિલક્ષણમ. આ 5 કોષ છે અહીંયા એની પાછળ એટલે એક કોષ એટલે હું દેહ છું, એ ભ્રમ. 5 કોષ એટલે 5 ભ્રમ. પછી હું પ્રાણ છું એવો ભ્રમ, એની પાછળ આત્મા ખોવાઈ જાય. હું મન છું એવો ભ્રમ, હું બુદ્ધિ છું ભ્રમ, આનંદ છું ભ્રમ. એને કારણે આત્માની મળતો જ નથી. આને કારણે શું થાય છે? ન સ્થૂલ દૃષ્ટ્યા પ્રતિપત્તુમ અર્હતિ. સ્થૂળ બુદ્ધિ હોય ત્યાં સુધી આ મળે બળે નહીં. સ્થૂળ બુદ્ધિ એટલે શું? શરીર આદિ સ્થૂલ વસ્તુ વિષયના દૃષ્ટ્યા. શું કે છે? હું આ શરીર છું એ દ્રષ્ટિ જાળવી રાખીએ અને એને એ સાથે ખોજ કરીએ. શરીરાદિ સ્થૂલ વસ્તુ વિષયના દૃષ્ટ્યા અંતઃકરણ વૃત્ત્યા પ્રતિપત્તુમ ન અર્હતિ. એને મળવાનું નહીં. પહેલા એ માની લે હું દેહ છું, એ આપણે છોડવા તૈયાર નથી. હું દેહ છું એ માની લીધું અને પછી શોધ કરીએ છીએ ક્યાંથી મળવાનું છે. ખોવાઈ ગયો 10મો, એમ માની જ લીધું. પહેલું સ્ટેપ જ ખોટું. પેલું ગણિત ને એલ્જિબ્રા કરતા પહેલું સપોઝિશન જ ખોટું. પછી આખું સમ કરે 3 પાનાનો, 4 પાનાનો, 5 પાના, બધું ખોટું જ પડે. 0 માર્ક. બહુ બધો પ્રોફેસર જરા સારા હોય તો પેપર ખોલાવે તો કે આટલું લખ્યું છે ને તમે માર્ક નથી આપતા. આટલા સારા અક્ષર, આટલી રેડ લાઈન કરી, આ બધી માર્કરોથી આવું બધું કર્યું તો કે સારું. આખો સમ ખોટો છે એનો શું? આટલી મહેનત કરી તો સારું 2 માર્ક આપીશ લે. એમ આપણે બધું બહુ કરીએ જીવનમાં. આટલું કર્યું ને આટલું કર્યું ને આટલું કર્યું. સારું તો જા પુણ્યથી સ્વર્ગમાં જા. પણ આત્મા ન મળે. ન સ્થૂલ દૃષ્ટ્યા પ્રતિપત્તુમ અર્હતિ. સ્થૂળ દૃષ્ટિથી જાણી શકાય નહીં. તો શું થાય? સમાધિના અત્યંત સુસૂક્ષ્મ વૃત્ત્યા. સમાધિના એટલે પ્રપંચ અવિષયકતયા. જેમાં પ્રપંચ, જે વૃત્તિમાંથી પ્રપંચ જતો રહે. પ્રપંચ એટલે 5 જગતમાં બધું 5 પડવું છે ને, પંચ બધું 5. એમાં જ આપણી વૃત્તિ છે. આ વૃત્તિમાંથી પ્રપંચ જતો રહે એટલે શું થાય? વૃત્તિ નિર્વિકલ્પ બને, નિરાકાર બને. વૃત્તિમાં અત્યારે આકાર છે જગતનો, અહંકારનો, બધો આકાર, બધા આકાર જતા રહે. એવી જયારે વૃત્તિ થાય એને શું અહીંયા કહ્યું? સમાધિના
અત્યંત અખંડાકાર વૃત્તિ. કેવી વૃત્તિ? અખંડાકાર. અખંડમાં આકાર શું? પણ દેહમાં આકાર છે એટલે બોલે અખંડ આકાર. અખંડ ને કોઈ આકાર નથી, એ તો નિરાકાર હોય. ચૈતન્યને કોઈ આકાર જ નથી. અને ચૈતન્યનો મન વિચાર કરે એટલે એ ચૈતન્ય જ બની જાય, એને કોઈ આકાર જ ના રહે. આવા વૃત્તિથી તયા જ્ઞાતવ્યમ વિષયી કર્ત, કે આવી વૃત્તિથી જાણવાનું છે. અર્થાત હું નિરાકાર છું, નિર્વિશેષ છું, નિર્ગુણ છું, ગુણવાળો નથી. બસ આ રીતે કોણે જાણવાનું છે? આર્યૈહિ. આર્યૈહિ એટલે શું? શ્રુતિ સ્મૃતિ યુક્ત માર્ગ ગૈહિ. જે શ્રુતિ અને યુક્તિ વગેરે, ટૂંકમાં શાસ્ત્ર અનુસાર ગુરુજી, શાસ્ત્ર ને ગુરુજી પાસેથી ભણેલો છે, એ પ્રમાણે જેણે કર્યું છે એને આર્ય કહ્યું. આર્ય એટલે આલોકા, આર્ય એટલે શિક્ષિત. એ જ આને જાણી શકે, બીજા જાણી શકે. કારણ કે શું થાય? શાસ્ત્ર અને ગુરુ આને સીધો લાઈનમાં લાવે, એને સીધા લાઈનમાં લાવી દે. પેલો જે બહિર્મુખ હોય એને બહુ સિસ્ટમેટિકલી અંતર્મુખ બનાવે. આનું થોડું આપણે ટૂંકમાં આ રીતે જાણવાનું છે, સ્થૂળ બુદ્ધિથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી